પહેલાંના સમયમાં એટલે મારા ફાધરના સમયમાં એવું હતું કે ભાઈ ગાડીમાં કંઈ નાનું મોટું તકલીફ આવે ને તો માણસ જાતે કરી લે, પણ આજનું જે જેન્ઝી ક્રાઉડ છે આ બધાથી અલગ છે. તો એના માટે એ લોકોને કંઈ ટીપ આપવા માંગશો? તમે જે કીધું એ એકદમ રાઈટ ટ્રેન્ડ છે, કારણ કે ઘણીવાર અમારા પર પણ કોલ આવે કે ગાડીમાં પંચર પડ્યું છે તો કોઈક માણસને મોકલો. સો એમાં બે રીઝન છે. કશેક ને કશેક એક તો અવેરનેસ નથી. હવે અનફોર્ચ્યુનેટલી તમે જે કીધું એમ તમારા ફાધરના જમાનામાં તો કોઈ એવા ડિજિટલ પ્લેટફોર્મ્સ પણ નહોતા કે જ્યાંથી માણસ જઈને શીખી શકે કે મારે ટાયર બદલવું છે તો કેવી રીતે બદલું. આજે તો ગૂગલ કરે અથવા એઆઈને પૂછે તો તમને ખબર પડી જાય કે ભાઈ ટાયર બદલવું છે તો આવી રીતે બદલાય. જેન્ઝીની વાત કરું ને તો અનફોર્ચ્યુનેટલી એ લોકોની જીવનની શરૂઆત ડિજિટલ વર્લ્ડથી થઈ છે. ફિઝિકલ કામ કરીને કંઈક કરવું એ લોકોને જલ્દી ક્લિક નથી થતું. એટલા માટે જરૂરી છે કે જરૂરી નથી કે જ્યારે તમને ઇમરજન્સી આવે ત્યારે તમને સપોર્ટ કરવા માટે કોઈ ઊભું હોય. ઘણીવાર મને પણ એવું લાગે કે જ્યારે ગાડીની ડીલરશીપમાંથી ગાડી ડિલિવર થતી હોય ને તો એક પૂજાનું રિચ્યુઅલ અથવા હમણાં લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ગાડીને અનવેલ કરવાનું પેરેલલી ફીચર્સ પણ સમજાવે છે. સેલ્સના માણસો કસ્ટમરને ફીચર્સ પણ સમજાવે છે. પણ મને એવું લાગે પર્સનલી કે 1 કલાકનો એવો સેશન હોવો જોઈએ જે કમ્પલસરી હોવો જોઈએ કે ભાઈ ઇન કેસ ઓફ ઇમરજન્સી કે આવી સ્મેલ આવે છે તો આ સાની હોઈ શકે અથવા આવો અવાજ આવે છે તો સાનો હોઈ શકે, બિકોઝ તમને ખ્યાલ નથી કે ઘણીવાર એ વસ્તુ લાઈફ થ્રેટનિંગ બની શકે. એટલે આ બી એક સબ્જેક્ટ હોવો જોઈએ કે ભાઈ મેં 1 કલાકનું આ સેશન લીધું અને મને ખબર છે કે મારી ગાડીમાં બેઝિક ઇમરજન્સીમાં અથવા બેઝિક મેન્ટેનન્સ કેવી રીતે થઈ શકે.